દેશમાં 47 કરોડ કરતાં પણ વધુ મહિલાઓ છે, એટલે એ પરથી અંદાજ લગાવી શકાય કે મહિલામાં અત્યારે કેટલી તાકાત રહી છે, એ પરિવર્તન પણ કરી શકે છે અને પુનરાવર્તન પણ લાવી શકે છે. ત્યારે અત્યારે તબક્કાવાર જે રીતે લોકસભાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે, ગુજરાતમાં 7 મે તેનું મતદાન છે, ત્યારે ઘણા બધા યુવા મહિલાઓ અમારી સાથે છે. એમની સાથે આપણે વાતચીત કરીએ. દેશના ભવિષ્ય માટે તેઓ શું વિચારી રહ્યા છે અને અત્યારના 5 વર્ષ દરમિયાન તેમને કયા કયા લાભો મળ્યા છે, કયા તેમને ફાયદાઓ નથી મળ્યા, એના વિશે પણ વાત કરીશું. સૌથી પહેલાં આપને પૂછીશ કે અત્યારે તમે દેશની જે સ્થિતિ છે એને ક્યાં જોઈ રહ્યા છો? પહેલાં કરતાં ઘણું ડેવલપ થયું છે. સ્પેસિફિકલી અગર અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ પહેલાં ઘણું ડેવલપ નહોતું, પણ હવે મોદીના આવ્યા પછી, ભાજપના આવ્યા પછી ઘણું ડેવલપ થયું છે. મેટ્રો સિટી થઈ ગયું છે, તો મને ઘણું ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે અમદાવાદની અંદર. અચ્છા, ઓકે. તમે શું કહેશો? અત્યારે તમે દેશને કઈ સ્થિતિમાં જોઈ રહ્યા છો? આ બેને ડેવલપમેન્ટની વાત કરી છે, તમે શું કહેશો? ડેવલપમેન્ટને લઈને જ કે મેટ્રો જે રીતે મોદી સાહેબે મેટ્રોનું ડેવલપમેન્ટ કર્યું છે, એના લીધે બધાને જવાનું અવર મુસાફરી બહુ ઇઝીલી અવેલેબલ થઈ જાય છે. ઇવન ટ્રાફિક બી વધે છે, બટ સ્ટીલ એક છે કે મેટ્રોના લીધે થોડોક ઓછો ટ્રાફિક થાય છે. અને પહેલાં કરતાં રોડ્સ બી ડેવલપ થયા છે સારા ઘણા એવા. અને સેફટીની વાત કરીએ તો પહેલાં અમદાવાદ ભલે ગમે તેટલું સારું મોટું સિટી હતું, બટ સ્ટીલ પહેલાં બી લોકોને ડર લાગતો હતો રાત્રે બહાર નીકળવામાં. અત્યારે એ વસ્તુ ઓછી થઈ ગઈ છે, કેમ કે એમના આવ્યા પછી પોલીસે આખી મહિલાની મદદ હેલ્પલાઇનને આખી એક કાર ચાલુ કરી છે, જેના લીધે મહિલાઓ રાત્રે, અત્યારે અમે બી કોલેજમાં 12 વાગ્યા સુધી કંઈ ફેસ્ટ હોય છે તો રોકાય છે, તો અમને એક એ ડર નથી કે હા કંઈ બી થાય તો અમારી જોડે પોલીસ હોય છે. એન્ડ એક વસ્તુ એ સારી છે કે એઝ અ સ્પોર્ટ્સ પર્સન હું મોર્નિંગમાં રિવરફ્રન્ટ જાઉં છું 5 વાગે મારું વર્કઆઉટ કરવા માટે, તો ત્યારે એટલું મેં વસ્તુ સારી જોઈ છે કે પોલીસની ગાડી દર 10 મિનિટે એક રાઉન્ડ મારે છે રિવરફ્રન્ટ પર, તો એ વસ્તુ વધારે સારી છે. મોંઘવારીમાં કંઈ લાગે છે કે મોંઘવારી વધી છે? હા, મોંઘવારી વધી છે. અને સૌથી વધારે તો પેટ્રોલ અને શાકભાજીની વાત કરીએ તો જેમ કે પહેલાં અત્યારે પેટ્રોલ, હમણાં ઇલેક્શન આવ્યું એ પહેલાં 98 રૂપિયા હતું ને અત્યારે 94 થયું છે. તો અમને એ વસ્તુ ખબર છે કે ઇલેક્શનના લીધે તમે ઓછો કર્યો છે ભાવ, બટ ઇલેક્શન પતશે પછી તો વધી જ જવાનો છે ને, તો એનો કોઈ મતલબ નથી. અગર તમે ઓછું કરી રહ્યા છો તો પરમનન્ટલી ઓછું કરો, તો જેનાથી બધાને ફાયદો થાય. ઇવન શાકભાજીમાં બી એ જ વસ્તુ છે કે તમે અહીંયા કંઈક અલગ ભાવે આપો છો અને બીજા રાજ્યમાં ને બધે અલગ ભાવે આપો છો. એટલે ક્યાંક મોંઘવારી લાગી રહી છે, વિકાસ થયો છે, સાથે સાથે મોંઘવારીનો પણ એટલો જ સામનો કરવો પડી રહ્યો છે. તમે આગામી દિવસોમાં દેશની સ્થિતિ ક્યાં જોઈ રહ્યા છો? તમને શું લાગે છે કે તમારા મતે નેતા કેવા હોવા જોઈએ અને તમે કયા મુદ્દાઓને આધારે વોટ કરવા જશો? મને એવું લાગે છે કે ડેવલપમેન્ટમાં આપણે કંઈ બી ફંક્શન હોય ગુજરાતમાં તો વાઇબ્રન્ટ છે તો બધું સજાઈ દેશે ને એમ કરશે, પછી થોડા ટાઈમ પછી એ બધું હટાઈ દેશે અને જેમ હતું એમ, તો એ બધું મેન્ટેન કરવું જોઈએ. અને ફિલ્મફેર હમણાં હતો ગાંધીનગરમાં, તો ત્યારે એટલું બધું સજાયું તો એટલો ખર્ચો કર્યો હતો, પણ અત્યારે એ બધો ખર્ચો પછી વેસ્ટ જ જવાનો છે ને એટ ધ એન્ડ. તો એના માટે એ લોકોએ શું કહેવાય પગલાં લેવા જોઈએ. બિલકુલ. તમે શું કહેશો? હમણાં 7 મે ગુજરાતમાં મતદાન થવાનું છે, કયા મુદ્દાઓને તમે ધ્યાનમાં રાખીને તમારી નેતાની પસંદગી કરશો? ફર્સ્ટ ઓફ ઓલ આઈ થિંક ઇઝ કે લાઈક છોકરીઓની સેફટી ઇઝ અ મસ્ટ. સો હું ગાંધીનગરથી આવું છું, સો ધ રોડ ટ્રાન્સપોર્ટેશન જે થતું હોય છે, બસથી આવું છું તો એ ટાઈમે લાઈક બસમાં વી ડોન્ટ એટલી ફ્રીક્વન્સી નથી બસની. સો આઈ વુડ લાઈક કે ફ્રીક્વન્સી વધી જાય. એન્ડ ગર્લ્સની સેફટી માટે દે શુડ એ લોકોએ એવું કંઈ ટ્રાય કરવું જોઈએ જેના માટે લાઈક ગર્લ્સ સેફલી રાતના ટાઈમે બી જે મોડા આવતા હોય છે એ લોકોને બી આવવા માટે કામ આવે. બિલકુલ. શું તમે ક્યારે ઘરમાં તમારા મમ્મીને એવું કહેતા સાંભળ્યા છે કે અરે આ શાકભાજી બહુ મોંઘું થઈ ગયું છે, કે ગેસના ભાવ બહુ મોંઘા થઈ ગયા છે? એટલે ક્યાંય મોંઘવારી ઘરમાં કોઈ બોલતું હોય છે કે મોંઘવારી આવી છે? હા, શાકભાજી માટે તો બોલતા જ હોય છે કે ભાઈ પહેલાં કરતાં રેટ્સ હવે બહુ વધે છે. અને મેઇન સૌથી વધારે એ લોકોને એવું છે કે વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ બધી વસ્તુનું વધે છે. અને પેટ્રોલનું ભાવ તો પહેલાંથી જ વધારે જ છે. અત્યારે ઇલેક્શન વખતે થોડુંક ઓછું થયું હતું. અને એ છે કે ભાજપના આવા પછી બધી વસ્તુમાં ડેવલપમેન્ટ અને ઇન્ફ્લેશન જોવા જઈએ તો બસ સૌથી વધારે શાકભાજીમાં જ વધારે ફીસ શાકભાજી તો દૂધના બી ભાવ વધી ગયા છે. જેમ કે અમે અત્યારે સુધી એવું જોઈએ છે કે પેરેન્ટ્સ એવું બોલતા હોય છે કે જ્યારે અમારા ટાઈમ પર જ્યારે યંગ એજમાં હતા ત્યારે 8 કે 9 રૂપિયે એક થેલી લાવતા હતા, જે એ જ વસ્તુ અત્યારે 28 રૂપિયાની એક થેલી થઈ ગઈ છે. તો મતલબ રોજના 100 રૂપિયા તો એમાં જ જાય છે. તો જે લોકો જે ડેલી લેબર્સવાળા છે કે જે રોજનું કમાઈને રોજ ખાય છે, એ લોકોના 100ની નોટ તો એક ખાલી દૂધમાં જ જતી રહે છે. તો એનો શું ફાયદો? પછી એ લોકો કેવી રીતે જ કરશે? ત્યારે આપણે જ પછી બોલીએ છીએ કે ભાઈ મજૂર વર્ગ વધે છે, આમ વધે છે, તો પણ આપણે જ ભાવ ને બધું ઓછા કરીશું ત્યારે એ લોકો બી કંઈ કરી શકશે ને. અને ડેરી પ્રોડક્ટ્સ અને વેજીટેબલ્સ એવી વસ્તુ છે જે બધાની નીડ છે અને
અને એનું રેટ બધા અફોર્ડ નથી કરી શકતા, તો એ પ્રમાણે બહુ વધારે એમ જ છે. બિલકુલ. એટલે વિકાસ થયો છે ને સાથે સાથે મોંઘવારી પણ એટલી છે. રૂટીન લાઈફમાં જે વસ્તુ તમારે જોઈએ છે ખૂબ જ મોંઘી છે. તો હવે આ બંને પાસે તમારી સામે જ છે, તો પછી તમે કેવી રીતે નેતાની પસંદગી કરશો? બહુ બધા ફેક્ટર્સ હોય છે જ્યારે ઇલેક્શન વખતે અમે માઇન્ડમાં રાખીએ છીએ, અને મને લાગે છે કે અપોઝિશન બી એવું જ ટક્કરવાળું હોવું જોઈએ કે આપણે સરખી રીતે વોટ આપી શકીએ. હવે ટક્કર બી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણને ખબર જ નથી. આપણને એક લાગે છે કે દર વખતે એક જ ગવર્મેન્ટ આવે છે, તો આપણને લાગે છે કે જે ઇમ્પ્રુવમેન્ટ થતા હોય છે એ જ થશે, પણ આપણને ખબર નથી કે જે બીજી અગર પાર્ટી આવે તો શું ઇમ્પ્રુવમેન્ટ થશે. એટલે વિપક્ષ પર ભરોસો નથી, એ પણ ભરોસો જનતાનો નથી જીતી શક્યા. તમે શું કહેશો? એટલે વિપક્ષ પર ભરોસો નથી એવું નથી, પણ અમને લાઈક ખબર જ નથી કે અગર બીજી ગવર્મેન્ટ આવે છે ભાજપ સિવાય તો એ લોકો આપણા માટે શું કરી શકે છે. તો એ એવું હોય ને કે એક ગવર્મેન્ટ કંઈક બીજી પ્રોગ્રેસ લાવે અને એક ગવર્મેન્ટ બીજી પ્રોગ્રેસ લાવે બીજી ટાઈપની, અને આ તો શું છે કે હવે ભાજપ કેવી પ્રોગ્રેસ લાવે એમાં બીજું વિપક્ષ તો ખાલી શું કહેવાય ઓપોઝિશનમાં જ ઇન્ટરેસ્ટેડ હોય છે. તો એના કરતાં એવું કંઈક કરે કે બધા પાર્ટીઝ ભેગું મળીને કંઈક ઇન્ડિયા માટે કંઈક વધારે કરી શકે છે, એવા પ્લાન્સ લાવી શકે. એ મેઇન કહેવાનું. તો બધી પાર્ટી જો ભેગી મળીને કંઈક કરે તો પછી એવું ન લાગે કે એક હતું શાસન થઈ જાય પછી તો જનતાનું કોણ સાંભળે? એવું નહીં, ખાલી ઓપોઝિશનમાં ફોકસ લાઈક તમે કંઈ પ્લાન મેં આપ્યો, અત્યારે હું એક પાર્ટીમાં છું ને મેં કંઈક પ્લાન આપ્યો, એમાં ઓપોઝ કરવા સિવાય જો અગર એ ઇન્ડિયાના ડેવલપમેન્ટ માટે સારું હોય તો આપણે ભેગા મળીને એને કંઈક કરી શકીએ, અને જો ના સારું હોય તો ઓપોઝિશન કરી એમ કહેવાય. એટલે ક્યાંક બધા સાથે જે રીતે વાત થઈ છે, વિકાસથી ચોક્કસ વખાણાઈ જ રહ્યો છે, ડેવલપમેન્ટ થયું છે. પહેલાંનું જો અમદાવાદ જોવામાં આવે ને અત્યારનું જો અમદાવાદ જોવામાં આવે તો આજે અત્યારે યંગ મહિલાઓ મારી સાથે છે, ચોક્કસથી એમને ફરક દેખાઈ રહ્યો છે. પરંતુ સાથે સાથે જે રોજિંદા જીવનમાં જે વપરાતી વસ્તુઓ છે, પછી ગેસ હોય, શાકભાજી હોય, દૂધ હોય, આ તમામ વસ્તુ મોંઘી થઈ રહી છે. એક આ યક્ષ પ્રશ્ન અત્યારે સૌ લોકોનો લાગી રહ્યો છે. કેમેરામેન દીપક સેન સાથે હું જિજ્ઞાસા, TV9 અમદાવાદ.